નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આપણી ચેનલમાં। આજે ખેડૂત મિત્રો આપણે કપાસના ભાવ વિશે વિગતવાર માહિતી જોવાની છે। કપાસના ભાવમાં અત્યારે ખેડૂતો સાથે મોટો જબર અન્યાય થઈ રહ્યો છે। સંપૂર્ણ માહિતી વિડીયોની અંદર જોવાની છે। તો વિડીયોમાં આગળ વધતા પહેલાં ખેડૂત મિત્રો, જો તમે અમારી ચેનલમાં નવા હો તો નીચે આપેલા સબસ્ક્રાઇબ બટનને દબાવી બાજુમાં આપેલા ઘંટડી બટન છે તેને પણ દબાવી દેજો, જેથી કરીને અમારા વિડીયોની માહિતી તમને મળતી રહેશે। તો જોઈએ ખેડૂત મિત્રો હવે વિગતવાર માહિતી। તો આજના દિવસે ગુજરાતમાં ભાવનગર, મહુવા, તળાજા તેમજ ગોંડલ, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, બાબરા, વિસાવદર વગેરે સૌરાષ્ટ્ર તેમજ મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત આમ તમામ રાજ્યના તમામ માર્કેટિંગ યાર્ડમાં અત્યારે એવરેજ ભાવ જોઈએ તો 900થી લઈ અને 1300, 1350 ને 1400 સુધી ચાલી રહ્યા છે। તો અત્યારના જે ખેડૂતોને ભાવ આ પોસાય એવા નથી, કારણ કે એક મણ કપાસ પાછળ ખેડૂતો 1000 રૂપિયાથી લઈ અને 1500 કરતાં વધારે ખર્ચો થતો હોય છે। ખેડૂતો મહેનત રાત દિવસ કરી અને કપાસની ખેતી કરે છે, કપાસને પકવે છે, જ્યારે યાર્ડમાં લાવે અથવા ઘેરેથી કપાસનું વેચાણ કરે તો અત્યારે ખેડૂતોને ભાવ મળતા નથી। તો કપાસના ભાવ અંગે સરકારશ્રીએ ખાસ જોવું જોઈએ, નકર અત્યારે ખેડૂતોને આ ખોટ ખાય અને કપાસની ખેતી થાય એવું લાગી રહ્યું છે। અને તમામ ખેડૂત મિત્રોએ એકત્રિત થઈ એકતા રાખી અને સરકાર સમક્ષ રજૂઆત કરવી જોઈએ કે અમને અત્યારે જે ભાવ મળી રહ્યા છે તે યોગ્ય ભાવ નથી। ગયા વર્ષે પણ કપાસનું ઉત્પાદન વધુ તો ભાવમાં વધુ હતું, આ વર્ષે કપાસનું ઉત્પાદન ઓછું અને ભાવમાં પણ સાવ ઘટાડો થયો છે, તો આ વિરોધ થયું કહેવાય। તો હવે ખેડૂત મિત્રો તમે બધાએ જાગૃતતા લાવવી જોઈએ અને તમામે એકમત રાખી અને સરકાર સમક્ષ કપાસના ભાવ અંગે વહેલી તકે રજૂઆત કરવી જોઈએ, કારણ કે હજુ પણ ગુજરાતના કેટલાક ખેડૂતોના ઘરમાં કપાસનો મોટો જબર સ્ટોક પડ્યો હોય તો આવા ખેડૂતોને તો સાવ મૂંઝવણમાં મુકાઈ ગયા છે। તો વહેલી તકે હવે સરકાર સમક્ષ તમામ ખેડૂત મિત્રોએ રજૂઆત કરવી જોઈએ, તો જ તે આ કપાસના ભાવ અંગે થોડો ઘણો ફેરફાર થાય અને થોડો ઘણો ખેડૂતોના હિતમાં નિર્ણય લેવાય। તો ખેડૂત મિત્રો ફરી મળીશું હવે નવા વિડીયોમાં।